મારી દીકરી અંકિતા ખૂબ જ આળસુ હતી. તેના સ્વભાવથી કંટાળીને મારા જમાઈએ મને તેના ઘરે બોલાવી લીધી. એક રાત્રે 12 વાગ્યે જમાઈએ મને તેના રૂમમાં બોલાવી. તેઓ બોલ્યા, સાસુમાં, આજે પણ મારી પત્ની સૂઈ ગઈ છે. હું આજે મારી ઈચ્છાઓને દબાવીને એમ જ નહીં સૂઈ શકું. આ કહીને તેણે મને પથારી પર સુવડાવી દીધી. અને પછી મેં અંકિતાના લગ્ન 28 વર્ષની ઉંમરમાં કર્યા હતા. તેના આટલા મોડા લગ્ન થવાનું કારણ પણ કંઈક આવું જ હતું. તે અમારી એકમાત્ર દીકરી હતી, તેથી અમે તેને ખૂબ લાડ પ્યારમાં ઉછેરી. તેને ઘરના કામોની આદત નહોતી, એટલે હું ઈચ્છતી હતી કે મારી દીકરી માટે એવો વર મળે જે એકલો હોય. ઘણા વર્ષોથી શોધ પછી મને મનગમતો જમાઈ મળ્યો. મારો જમાઈ એકલો હતો. ના માતા પિતા, ના ભાઈ બહેન. તેની સારી નોકરી હતી અને તેને પોતાનું ઘર પણ હતું. મારી દીકરી માટે જેવો જોઈએ એવો વર મને આખરે મળી જ ગયો. તેથી મેં વગર સમય ગુમાવ્યા અંકિતાના લગ્ન કરી દીધા. પરંતુ મને ખબર નહોતી કે લગ્ન પછી અંકિતા તેના પતિની પણ યોગ્ય રીતે દેખભાળ નહીં કરી શકે. મેં વિચાર્યું હતું કે તે ઓછામાં ઓછું એક વ્યક્તિની જવાબદારી તો સંભાળી જ લેશે. લગ્ન પહેલાં મેં તેને ખૂબ સમજાવી હતી અને તેણે મને હા પણ પાડી હતી. પરંતુ લગ્નના થોડા મહિના પછી મારા કાન સુધી તેની ફરિયાદો આવવા લાગી. જમાઈએ થોડા મહિના તો તેની આવાજ સહન કરી, પરંતુ હવે કદાચ તેઓ ઘર અને બહાર બંને જગ્યાના કામોથી થાકી ગયા હતા. એક દિવસ હું જાતે અંકિતાની હાલત જાણવા તેના ઘરે ગઈ. ત્યાં 2 દિવસ રહી. 2 દિવસ પછી જ્યારે હું મારા ઘરે પાછી જવા લાગી ત્યારે અંકિતાએ મને રોકી લીધી. તે બોલી, માં, મને આ દિવસોમાં ખૂબ થાક લાગે છે. તું થોડા દિવસ વધુ મારી મદદ માટે અહીંયા જ રોકાઈ જા. વહુ, તું ઘરે જઈને શું કરીશ? હું અંકિતાના આળસુ સ્વભાવને સારી રીતે જાણતી હતી. છેલ્લા 2 દિવસમાં મેં જોયું હતું કે તેણે બધા કામોથી હાથ ખેંચી લીધા હતા. તેની આવાજ જોઈને મને ડર લાગવા લાગ્યો કે ક્યાંક જમાઈ તેનાથી દૂર ન થઈ જાય. જમાઈ તેની આવાજ ચૂપચાપ સહન કરી રહ્યા હતા, પરંતુ આવો શાંત વ્યક્તિ ક્યારેક તો ગુસ્સે થાય જ છે. મને લાગ્યું કે આ પહેલાં કે જમાઈનો ગુસ્સો ફાટે મારે અંકિતાને સુધારવી પડશે. એટલે મેં થોડા વધુ દિવસ તેના ઘરે રહેવાનો નિર્ણય કર્યો. તે જ દિવસે સાંજે જમાઈ ઓફિસેથી પાછા આવ્યા. મને તેમના ઘરે જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા. મેં તેમને ચા આપી તો તેઓ બોલ્યા, સાસુમાં, તમે તો આજે સવારે જવાના હતા, પછી હજી સુધી અહીંયા કેમ છો? મેં કહ્યું, શું મારું અહીંયા રોકાવું તમને પસંદ નથી? તેઓ બોલ્યા, ના, એવું નથી. કાલે રાત્રે તમે તમારા ઘરે જવાની ઉતાવળમાં હતા અને હવે અચાનક રોકાઈ ગયા, તેથી પૂછ્યું. પછી તેઓ હસીને બોલ્યા, તમારા રોકાવાથી તો મને જ ફાયદો છે. છેલ્લા 2 દિવસથી તમારા હાથના સ્વાદિષ્ટ પકવાન ખાવા મળી રહ્યા છે. હું તો કહું છું કે લગ્ન પછી હવે જઈને પેટ ભરીને ખાવાનું ખાઈ રહ્યો છું. તેમની વાત સાંભળીને મને અંદાજ આવી ગયો કે અંકિતા તેના પતિની કેટલી દેખભાળ કરતી હશે. મેં તેને કહ્યું, હું થોડા દિવસ વધુ રોકાઈ રહી છું, જેથી તમારી દેખભાળ કરી શકું અને અંકિતાને ઘરના થોડા વધુ કામ શીખવી શકું. જમાઈ બોલ્યા, તમે હંમેશા માટે પણ રોકાઈ જાઓ. મને કોઈ તકલીફ નથી. તમે રહેશો તો કદાચ અંકિતા પણ તમારા જેવી બની જશે. મારા રોકાવાથી જમાઈને કોઈ તકલીફ નહોતી. પછી હું તે જ દિવસથી તેના ઘરે રહેવા લાગી. અંકિતાના લગ્ન પછી મેં મારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. હવે હું એકલી હતી અને મને વધારે પૈસાની જરૂર નહોતી. પેન્શન આવતું હતું અને મારું પોતાનું ઘર પણ હતું. તેથી મેં આરામ કરવાનો નિર્ણય કર્યો હતો. જોત જોતામાં અંકિતાના ઘરે કેટલાય દિવસો વીતી ગયા. છેલ્લા 2 દિવસથી મેં નોંધ્યું કે જમાઈ રાત્રે હોલમાં સૂતા હતા. મને લાગ્યું કે કદાચ તેમનો અને અંકિતાનો કોઈ ઝઘડો થયો હશે. ત્રીજે દિવસે રાત્રે જ્યારે મેં તેમને ફરી હોલમાં જોયા ત્યારે હું તેની પાસે ગઈ અને પૂછ્યું કે તેઓ હોલમાં કેમ સૂઈ રહ્યા છે. તેઓ કંઈ બોલ્યા નહીં. બસ મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગયા. ત્યાં જઈને તેઓ બોલ્યા, સાસુમાં, તમારી દીકરીને જુઓ, કેટલી ઊંડી ઊંઘમાં છે. હજુ તો અમારા લગ્નને 4 મહિના જ થયા છે અને અંકિતાએ 4 મહિને 4 વર્ષ બનાવી દીધા છે. તેને ખબર જ નથી કે પતિને પણ સમય આપવો પડે છે. તેને તેની ઊંઘ એટલી વહાલી છે, સમજ જ નથી આવતી. ખરેખર આ તેના પ્રથમ લગ્ન છે ને? કારણ કે તેને મારામાં કોઈ રસ જ નથી દેખાતો. રોજ રોજ તેને સમજાવતા મારું માથું દુખવા લાગ્યું છે. તેમના બોલવાથી મને લાગ્યું કે
તેઓ અંકિતાથી બિલકુલ ખુશ નથી. મેં કહ્યું, તમે ચિંતા ન કરો, હું અંકિતાને સમજાવીશ. જમાઈ અને દીકરાના સંબંધની વાત સાંભળીને મારી ઊંઘ ઉડી ગઈ. ક્યારે સવાર થશે ને હું અંકિતા સાથે વાત કરીશ, બસ એ જ વિચારતી હતી. સવારે જમાઈ ઓફિસે ચાલ્યા ગયા ત્યારે મેં અંકિતા સાથે વાત કરી. મેં કહ્યું, અંકિતા, શું મારે તને હવે એ પણ શીખવવું પડશે કે લગ્ન પછી પતિને કેવી રીતે ખુશ રાખવાના હોય? તને આ ઊંડી ઊંઘ ક્યારથી આવવા લાગી? તારો પતિ તારી ઊંઘથી કંટાળી ગયો છે, આ તને ખબર છે? અંકિતા બોલી, માં, મારી ઊંઘ વિશે ન બોલ. હું એટલું બધું થોડું જ સૂવું છું. તેને પોતાની ભૂલ સમજાતી નહોતી, છતાં પણ મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે રાત્રે મને જમાઈ હોલમાં દેખાયા નહીં. મેં વિચાર્યું કે કદાચ અંકિતા અને તેની વચ્ચે બધું ઠીક થઈ ગયું છે. આ જોવા માટે હું તેના રૂમની બહાર ગઈ. ત્યાં જઈને મેં અંદર જોયું. જમાઈ બારી પાસે ઊભા હતા અને અંકિતા ઊંડી ઊંઘમાં હતી. મારા સમજવાની તેના પર કોઈ અસર નહોતી થઈ. હું ત્યાંથી જવા લાગી ત્યારે મારી સાડીનો પાલો દરવાજામાં ફસાઈ ગયો અને હું જોરથી નીચે પડી ગઈ. મારા પડવાનો અવાજ સાંભળીને જમાઈ દોડતા આવ્યા. મને નીચે જોઈને તેઓ બોલ્યા, સાસુમાં, આ સમયે તમે અમારા રૂમની બહાર શું કરી રહ્યા છો? મેં કહ્યું, સવારે મેં અંકિતાને સમજાવી હતી. હું જોવા આવી હતી કે તે આજે જાગી રહી છે કે નહીં. તેઓ બોલ્યા, અંકિતાને ગમે તેટલું સમજાવો, કોઈ ફાયદો નથી. તમે તેની ચિંતા ન કરો. તેના ચક્કરમાં તમારા પગમાં ઈજા થઈ ગઈ. પછી જમાઈએ મને ઉઠાવી. તેમણે મારો એક હાથ તેના ખંભા પર રાખ્યો અને બીજો હાથ મારી કમર પર. તેઓ મને મારા રૂમ સુધી લઈ ગયા. મારા રૂમમાં આવીને તેણે મારા પગ દબાવવાના શરૂ કર્યા. તેમના સ્પર્શથી મને શરમ આવી. તેઓ બોલ્યા, શરમાવાની જરૂર નથી. જમાઈ ખૂબ નિર્ભય હતા, પરંતુ મારા માટે આ બધું નવું હતું. આખરે અમારો સંબંધ સાસુ અને જમાઈનો હતો. મેં ના પાડી, પરંતુ તેઓ મારા ઘૂંટણ સુધી પગ દબાવતા રહ્યા. તે સમયે તેમની નજર મને કંઈક અજીબ લાગી. ધીરે ધીરે તેમની નજર મારા પર જ ફરવા લાગી અને મને આ પછીથી સમજાયું, હું હજુ પણ દેખાવમાં સુંદર હતી અને મારું શરીર ભર્યું પૂર્યું હતું. પગ દબાવતા સમયે જમાઈ બોલ્યા, સાસુમાં, તમારી દીકરી તમારા કરતાં વધારે થાકેલી લાગે છે. તમે તો હજુ પણ યુવાન દેખાવ છો. તેમની વાત સાંભળીને મેં ફક્ત મુસ્કાન આપી. કેટલાક દિવસ આ રીતે વીતી ગયા. હું મારી દીકરીને ઘરના કામ શીખવવાનો પ્રયત્ન કરી રહી હતી. તે ધીમે ધીમે કેટલાક કામ શીખવા લાગી હતી. પરંતુ એક રાત્રે મારા કાનમાં વાસણો પડવાનો અવાજ આવ્યો. હું તરત જ મારા રૂમમાંથી બહાર નીકળી અને રસોડા તરફ દોડી. ત્યાં મેં જોયું કે જમાઈ ખાવાની થાળી લઈને રસોડામાંથી બહાર આવી રહ્યા હતા. મને જોઈને તેઓ ચોંકી ગયા. મેં વિચાર્યું કે કદાચ ઘરમાં ચોર ઘૂસી આવ્યો હશે. આટલી રાત્રે જમાઈના હાથમાં થાળી જોઈને મેં પૂછ્યું, તમે આટલી રાત્રે ખાવાની થાળી લઈને ક્યાં જઈ રહ્યા છો? તેઓ બોલ્યા, સાસુમાં, શું મને રાત્રે ભૂખ ન લાગી શકે? તમારા બનાવેલા સ્વાદિષ્ટ પકવાનોની યાદ આવી તો વિચાર્યું કે 2 કોળિયા ખાઈ લો. હવે તમે મારી સાથે બેસો. પછી તેણે જબરદસ્તી મારો હાથ પકડીને મને ડાઇનિંગ ટેબલ પર બેસાડી અને પોતાના હાથથી મને ખવડાવવા લાગ્યા. ખવડાવતી વખતે તેનો એક પગ મારા પગ પર આવી ગયો. તેઓ વારંવાર મારા ચહેરા પર આવેલા વાવને પાછળ કરી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે તેઓ ભૂલી ગયા હોય કે હું તેમની સાસુ છું. 2 કોળિયા ખાઈને મેં પાણી પીધું અને કહ્યું, મારું પેટ ભરાઈ ગયું. પરંતુ જમાઈએ જીદ કરી કે હું તેમને ખવડાવું. મેં તેમને ખવડાવ્યું અને તેઓ મોટા શોખથી ખાવા લાગ્યા. આ બધું મને ખૂબ અજીબ લાગી રહ્યું હતું, પરંતુ હું તેને ના પાડી શકી નહીં. પછી મેં વિચાર્યું, સવારે કેટલાક વિદ્યાર્થીઓ ઘર ભાડે લેવા આવ્યા. તમારો ઉપરનો ખાલી રૂમ છે, તેને ભાડે આપી શકીએ. આનાથી થોડા પૈસા આવશે. પરંતુ જમાઈએ રૂમ ભાડે આપવાની ના પાડી દીધી. મેં વધારે કંઈ કહ્યું નહીં. પછી રાત્રે તો જમાઈએ હદ જ કરી. તેઓ મારા રૂમમાં આવ્યા, મારો હાથ પકડ્યો અને મને તેના રૂમમાં લઈ ગયા. આટલી ઝડપથી તેણે મને ખેંચી કે હું ડરી ગઈ. રૂમમાં જઈને તેણે મારા હાથમાં એક નાની નાઇટી આપી અને બોલ્યા, સાસુમાં, આને પહેરીને આવો. તેમની વાત સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. મેં કહ્યું, તમે આ શું બોલી રહ્યા છો? હું તમારી સાસુ છું, એ ભૂલી ન જાઓ. તેઓ બોલ્યા, હવે મારી પત્ની તો સૂઈ જ રહે છે, તો મારે
મારી બાકીની બધી જરૂરિયાતો સાસુ પાસેથી જ પૂરી કરવી પડશે ને. આ નાઇટી મેં અંકિતા માટે ખરીદી હતી, પરંતુ તે તો આ પહેરવાનું ભૂલીને સૂઈ ગઈ. હવે તમે જ આ પહેરીને બતાવો. તેમની વાત સાંભળી મને ખૂબ શરમ આવી. આ બધું મારી દીકરીને કારણે મારે સાંભળવું પડી રહ્યું હતું. ગુસ્સામાં હું ત્યાંથી ચાલી ગઈ. બીજે દિવસે સવારે અંકિતા ઊંઘીને ઉઠી અને નાસ્તો કરતી રૂમમાંથી બહાર આવી. તેને જોતાં જ મેં તે નાઇટી તેના હાથમાં આપી અને કહ્યું, અંકિતા, હું હમણાં જ અહીંથી જઈ રહી છું. તું તો સુધરવાની નથી. તારા કારણે કાલે જમાઈએ મારા હાથમાં ડ્રેસ આપ્યો અને મારી સાથે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. તારા કારણે મારે તેની વાત સાંભળવી પડી. જો તું તારા પતિને ખુશ નથી રાખી શકતી તો તારું સ્ત્રી હોવું નકામું છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે તારી સાથે આ રીતે વાત કરવી પડશે, પરંતુ હવે હદ થઈ ગઈ. મારી વાત સાંભળીને અંકિતા રડવા લાગી. તે રડતા રડતા બોલી, માં, તું કેટલાય દિવસોથી મારા ભલા માટે મને સમજાવી રહી છે અને મને બધું સમજાઈ રહ્યું છે, પરંતુ હું શું કરું? મને રાત્રે એવી ઊંઘ આવે છે, મને પોતાને ખબર નથી. લગ્નના થોડા મહિના પછી જ મને અચાનક આવી ઊંઘ આવવા લાગી. તને ખબર નથી કે મારો પતિ મારા વિશે શું કહે છે, પરંતુ મેં વિકાસને જેવો જાણ્યો તેનાથી મને એ જ લાગ્યું કે તેને મારામાં કોઈ રસ જ નથી. જો તને વિશ્વાસ ન હોય તો એક રાત મારા રૂમમાં રહીને જો. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. શું અંકિતા તેના પતિ વિશે ખોટું બોલી રહી હતી કે જમાઈ તેની પત્ની વિશે? આ સમજવું મુશ્કેલ હતું. તે રાત્રે મેં અંકિતાને મારા રૂમમાં મોકલી અને તેની જગ્યાએ જઈને સૂઈ ગઈ. મેં અંકિતાની જેમ નાઇટ ગાઉન પહેર્યો અને તેના પલંગ પર સૂઈ ગઈ. મેં ચહેરો ચાદરથી ઢાંકી લીધો. જ્યારે જમાઈ રૂમમાં આવ્યા, હું ડરી ગઈ. મારા પગેથી ચાદર ખસી ગઈ. મને તે સ્થિતિમાં જોઈને જમાઈએ મને અંકિતા સમજી લીધી. તેઓ મારી પાસે આવ્યા અને મારા પગ પર હાથ ફેરવવા લાગ્યા. મને લાગ્યું કે હવે કંઈક એવું થશે જે થવું ન જોઈએ. ત્યારે જ રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. મને કોઈ છોકરીનો અવાજ સંભળાયો. જમાઈ મારા પગ પર હાથ ફેરવી રહ્યા હતા. તેને જોઈને તે છોકરી બોલી, વિકાસ, શું હવે તારું મારામાં મન ભરાઈ ગયું? હવે તને તારી પત્ની સારી લાગવા લાગી? તેની વાત સાંભળતા જ જમાઈનો હાથ મારા પગ પરથી હટી ગયો. હું ચાદરને થોડી જગ્યામાંથી બહાર બધું જોઈ રહી હતી. કોઈ છોકરી જમાઈના રૂમમાં હતી. એ ના માત્ર એના રૂમમાં હતી, પરંતુ એમની સાથે ખૂબ નજીક હતી. થોડી વાર પછી બંને મારા પલંગ પર આવી ગયા. એ છોકરી બોલી, વિકાસ, જરા ધીમેથી, ક્યાંક તારી પત્ની જાગી ન જાય. જમાઈ બોલ્યા, એ સવાર સુધી નહીં જાગે. મેં આજે પણ એના પાણીમાં ઊંઘની દવા ભેળવી છે. દરરોજની જેમ આ રાત પણ આપણી જ છે. એ છોકરી બોલી, તારી પત્નીનો બંદોબસ્ત તો થઈ ગયો, પણ તારી સાસુમાનું શું કરીએ? એમના કારણે હવે આપણી રોજની મુલાકાતમાં ખલેલ પડી રહી છે. જમાઈ બોલ્યા, હું તો સાસુમા સાથે ખરાબ વર્તન પણ કરી ચૂક્યો છું. મને લાગ્યું કે કદાચ શરમના મારે એ પોતાના ઘરે ચાલી જશે, પરંતુ સાસુમા તો અહીંથી જવા માટે તૈયાર જ નથી. એમની વાત સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. મતલબ જમાઈ મારી દીકરીને દગો આપી રહ્યો હતો. હું ચાદર બહાર નીકળી. મને જોઈને જમાઈ હેરાન થઈ ગયા. મેં કહ્યું, હું તમને સારા માણસ સમજતી હતી, પરંતુ તમે તો મારી દીકરીને દગો આપી રહ્યા છો. હું તમને નહીં છોડું. એ છોકરી બોલી, તારી દીકરી થોડી મંદબુદ્ધિ છે. આવી છોકરીને કોણ પાસે રાખશે? સારું થયું, તને આજે બધું દેખાઈ ગયું. હવે તારી દીકરીને લઈને અહીંથી ચાલતી થા. વિકાસને અમારી સાથે ખુશીથી જીવવા દે. એ છોકરી એ જ કોલોનીમાં ભાડે રહેતી કોલેજની વિદ્યાર્થીની હતી. મારા જમાઈનો એની સાથે અફેર હતો. જ્યારે જમાઈએ એ છોકરીને ધૂતકારી કાઢી, તેઓ બોલ્યા, હું તારી સાથે પ્રેમ નથી કરતો. તારા જેવી છોકરીઓ ફક્ત ટાઈમપાસ માટે હોય છે. હું મારી પત્નીને છોડી નહીં શકું. જમાઈના અફેરનો પત્તો લાગતા જ મને ઘેરો આઘાત લાગ્યો. તેઓ મારી સામે ખૂબ ભોળા બનવા લાગ્યા, પરંતુ હું સમજી ગઈ હતી કે તેઓ કેવો માણસ છે. હું મારી માસૂમ દીકરીને આવા માણસ સાથે બિલકુલ નહીં રહેવા દઉં. એ છોકરીએ બદનામીના ડરથી જમાઈની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી, પરંતુ મેં એ નીચ માણસને પોલીસને સોંપ્યો અને મારી દીકરીને એ જૂઠા સંબંધથી મુક્ત કરાવી. મિત્રો, આજકાલ એ કહેવું મુશ્કેલ છે કે કોણ ક્યારે કેવી રીતે અને કોને દગો આપશે. એટલે સૌથી મોટો સવાલ એ છે કે
કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં, એટલે દરેક પગલું વિચારીને ઉઠાવવું આજની જરૂરિયાત છે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.